શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાદિકોને મારા ભાવ વંદન. આપણે ઘણી વસ્તુ સાંભળીએ, ઘણી વસ્તુ જોઈએ અને ઘણી વસ્તુ કરીએ. સાંભળે પણ, જોઈએ પણ અને કરીએ પણ. પરંતુ જ્યારે આપણે કોઈ પણ વસ્તુ જોતા હોય ને કે સાંભળતા હોય ત્યારે એ વસ્તુ એટલી રજિસ્ટર થાય કે ન થાય? થાય તો કે એટલી રજિસ્ટર ન થાય. પરંતુ જ્યારે તમે સ્વયં તે વસ્તુ કરો ને તો એ તમારી અંદરમાં એ બહુ સ્ટ્રોંગલી રજિસ્ટર થઈ જાય. ઘણીવાર તમે પણ અનુભવ કર્યો હશે કે તમારે કોઈને ઇન્સ્ટ્રક્શન્સ આપવાના હોય અને તમને કહેવું હોય કે તું ભૂલ્યા વગર આ કરીને આવજે. તમે છે ને તમે એને આખું કીધું, એક લિસ્ટ આપ્યું કે આ પણ કરવાનું છે, આ પણ કરવાનું છે, આ પણ કરવાનું છે. તો એની સાથે સાથે તમે શું કરશો? તમને લાગે આ લિસ્ટ બહુ લાંબુ છે, ખબર નહીં રિયલમાં એને કેટલું યાદ રહેશે કે નહીં યાદ રહે. એટલે તમે શું કરશો? હું શું બોલી, તું પાછું બોલતો, શું કરવાનું છે તારે? કેટલા લોકો કરતા હશો? મેં તને જે કીધું હમણાં તું રિપીટ કરતો, શું કરવાનું તારે, શું લઈ આવવાનું છે તારે. તમે શું કરશો? એની પાસે કરાવશો. કેમ? તો કે હવે એને કર્યું ને એટલે જો તમારી સામે છે ને અડધી વસ્તુ પાછા ભૂલી ગયા હશે અને તમે તરત બોલશો, જોયું એટલે જ મેં તને કીધું. તું સાંભળતી તો બરાબર. જો ફરી પાછું તમે શું કરશો? ફરી પાછું તેને એની પાસે બોલાવડાવશો કે જો હું ફરી પાછું તને હજી એકવાર કહું છું, તારે આટલું કરવાનું છે. ચલ હવે તું બોલ. હજી બોલાવશો, હજી રિપીટ કરાવશો. આને શું કહેવાય? આને કહેવાય પ્રયોગ. શું કહેવાય? આને કહેવાય પ્રયોગ. એટલે જોવાથી કે સાંભળવાથી તમને જેટલી વસ્તુ રજિસ્ટર ન થાય કે જેટલી વસ્તુ તમને રિયલાઇઝ ન થાય, તમે ઘણીવાર પૂછો ને સામેવાળા, તું બોલતો હોય કે પણ મને બધું યાદ છે. તને એમ જ હોય કે મને તો કાંઈ આવડતું જ, તને તો છે ને મારા પર કોઈ વાર ભરોસો જ.
કીધું ને, આટલું તો હું કરી જ શકું ને, કરી શકું કે ન કરી શકું. પણ શું થાય, તો તમે કહે ના પણ તોય હજી એકવાર તું બોલી દે. એટલે શું થાય કે જ્યારે આપણે એકચ્યુઅલી કોઈ વસ્તુ કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણી અંદર એ કેટલી રજિસ્ટર થઈ છે, આપણને કેટલું રિયલાઇઝ થયું છે. અને એટલે જ આજે એક વસ્તુ હું સમજાવું ને એની પહેલાં મને તમને એક પ્રયોગ કરાવવો છે. શું કરાવવું છે? એક પ્રયોગ કરાવવો છે. તો આપણે પ્રયોગ માટે કોને સિલેક્ટ કરશું? કોણ સામેથી? તમને એક પેપર દેવામાં આવશે. ઓકે, કોણ આવશે આગળ? કોણ કરવા માટે રેડી છે? ઓકે, તમારું નામ શું છે? હા, સોરી, તમે આગળ આવશો? આગળ આવશો પ્લીઝ, અહીંયા આગળ. હા, એક પેપર એમને આપજો. હમણાં નહીં, હું કહું ત્યારે આપજો. ઓકે, તમને એક પેપર આપવામાં આવશે. હા, તમે અહીંયા આગળ ઊભા રહી શકશો. તમને એ પેપર આપવામાં આવશે અને તમારે પેપરમાં છે ને એક વાક્ય લખેલું છે. એ વાક્ય તમારે વાંચવાનું છે અને વાક્ય વાંચીને તમારે ખાલી બોલવાનું છે. બસ આટલું છે, સિમ્પલ. ઓકે, રેડી છે? ઓકે, તમને એ પેપર આપવામાં આવે છે અને તમારે વાક્ય વાંચીને જોયા વગર વાક્ય વાંચી લેવાનું છે. તમને 5-10 સેકન્ડનો સમય આપવામાં આવશે અને પછી તમારે એ બોલવાનું છે. ઓકે, એમની પહેલાંથી માઇક પણ આપી દેજો. બધાએ ધ્યાનથી સાંભળવાનું છે. ઓકે, તમે વાક્ય રીડ કરી લો, થઈ જાય એટલે મને કહેજો. હા, તમે જોશો અત્યારના તમે આખું રીડ કરી લો, તમે એને યાદ કરી લો. જે મેં કીધું ને તમારે કરવાનું છે એટલે તમે આખું યાદ કરી લો. યાદ કરી લેશો પછી હું તમને કહી સ્ટોપ એટલે તમે એ વસ્તુ જે તમે રીડ કરી છે તમારે ખાલી બોલવાની છે. ઓકે, સ્ટાર્ટ. ઓકે, તમે રીડ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, ડન. घूमते घूमते गरबा 3 જ લાઈન છે. गरबा खेलते खेलते गोबर में गिर આટલું મોટું મોટું છે જ નહીં. घबरा देखते देखते બસ તમે સામેવાળાને કેટલો સમય, એટલો સમય આપો. અચ્છા, હવે તમારે ઓડિયન્સને જોવાનું છે. जय जिनेन्द्र. गप्पू गप्पू गोल गप्पे. જોરથી બોલશો? હા. हेलो. हाँ. गप्पू गोल गप्पे घूमते घूमते फिर गया और गोल गप्पे घुमा 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 दिया और गोल गप्पे गोगल्स में पहन लिया. ગોગલ સે ગોલગપ્પા પહેરી લીધા? શું બોલું છું? એકવાર વાંચવું પડશે. હજી એકવાર વાંચવું પડશે. તમે આ રીતના ચાન્સ આપો છો? ચાન્સ ન આપીએ પણ બહુ ઠીક છે, ચલો અમે તમને હજી એક ચાન્સ આપી દઈશું. ઓકે, હજી એકવાર. પણ હવે તમને હજી ઓછો સમય આપવામાં આવશે. ઘૂમતે ઘૂમતે ગભરા ના ગયા. ના ના, માઇકમાં નહીં બોલો તો બધાને ખબર પડી જશે. ઓકે, ડન. લઈ લો. બસ એક્ઝામ નથી, તો સ્ટુડન્ટ્સ હોય ને લાસ્ટ મિનિટ એક્ઝામિનેશન હોલમાં જતા એની પહેલાં વાંચતા એવી રીતે. गप्पू गोलगप्पे खाकर घूमते घूम रहा. गोलगप्पे खाकर घुमा दिया और गोलगप्पे खाकर गोगल्स पहनकर घूम गया. गोलगप्पे खाकर वो घबरा गया. बस आटલું જ યાદ છે. એમને જે બોલ્યું એમાં તમને કોઈ સાર લાગે છે? તમે જે રીતે બધા હસી રહ્યા છો, શું કરશું હવે? ભાઈઓ પાસે કોઈની પાસે ટ્રાય કરાવશો? ભાઈ પહેલાંથી જ હસવા લાગ્યા. ચલો કોઈક એક ભાઈ પાસે આપણે ટ્રાય કરાવશું. કોની પાસે ટ્રાય કરાવશું? કોની પાસે? યસ, તમારી પાછળ જ છે ને. યસ, કેન યુ ટ્રાય ધીસ?
તમે થર્ડ, યસ, ધ વન ઇન સ્પેક્સ. તમે ટ્રાય કરશો? હા, તમારી પાછળ જે છે ને, નહીં એ નહીં, એ આ ભાઈ થર્ડ રોમાં સેકન્ડ. યસ, કેન યુ ટ્રાય? You just have to read one thing and you just have to tell what you have read. You'll try? Okay, can you please come ahead? હા, માઇક અને એમને પેપર પણ આપજો. પેપર Okay, give him the paper. Okay, done. બસ લઈ લો, એમના હાથમાંથી પેપર લઈ લો. ઇટ્સ ઓનલી 3 lines, 3-4 lines જ છે, વધારે નથી. તમે આપી દેશો પેપર? એક મિનિટ, સ્કૂલના નાના કિડ્સ હોય ને, એક મિનિટ હજી બાકી છે, થોડું લાસ્ટ મિનિટ. બસ થઈ ગયું સર, ટાઈમ આઉટ. લઈ લો એમની પાસેથી પેપર લઈ લો. Okay, now you have to just say whatever you read. Okay, गप्पू गोलगप्पा घूमते થોડું घूमते માઇકને નજીક રાખ. गप्पू गोलगप्पा घूमते घूमते घबरा गया. घबरा कर गॉगल्स घुमा दिए. गॉगल्स घुमाते घुमाते गोबर में गिर गया. बस. ગોબર મેં ગીર ગયા. ગોબર ને ગોગલ્સ ને ગપ્પુ ગોલગપ્પા, આ તમે શ્યોર છો તમે આજ રીડ કર્યું છે? ના 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 ના, નથી શ્યોર, નથી. થીમ ઈ જ હતો પણ અંદરનું અલગ હતું. ઓકે, ઠીક છે, યુ કેન ટેક યોર સીટ. થેન્ક યુ સો મચ. શું બન્યું? શું થયું? એ લોકોએ કાંઈક વાંચ્યું અને જે રીતે વાંચી રહ્યા હતા, જે રીતે એ ટેન્શનમાં હતા, તમે લોકો બધા એને ટેન્શનમાં જોઈને સૌથી પહેલાં હસવાનું સ્ટાર્ટ કરી દીધું. રાઈટ ઓર રોંગ? રાઈટ? બધાએ હસવાનું સ્ટાર્ટ. હવે હસવાનું સ્ટાર્ટ કર્યું. એ બિચારાને હજી પરફેક્શન જોતું હતું, એટલે શું એ માઇક છોડતા નહોતા કે પેપર છોડતા નહોતા. ત્યારે પણ તમે બધાએ શું કર્યું? હઈશું. એ અટેમ્પ્ટ કરી રહ્યા હતા. હી વોઝ ટ્રાઇંગ હિઝ બેસ્ટ, શી વોઝ ટ્રાઇંગ હર બેસ્ટ, કે હું જે આપું હું પરફેક્ટ આપી શકું. તો એ સમયે તમે એને મોટિવેટ કર્યું કે તમે લોકો એના પર હૈસા? શું કર્યું? તમે એના પર હૈસા. હવે એમને જે આખું વાક્ય બોલ્યું, એ વાક્યમાં છે ને કોઈ જાતનું તમે શું કહેશો સેન્સ હતું? વોઝ ઇટ મેકિંગ એની મિનિંગ? કાંઈ મિનિંગ હતું? ન હતું. એટલે જે બોલી રહ્યા હતા, ગોલગપ્પે ને ગપ્પુ ને ગોબર ને ગોગલ્સ ને જે પણ કાંઈ બોલી રહ્યા હતા, તમે બધા એમાં પણ શું કર્યું? હૈશું? થોડુંક હૈશું કે બહુ હૈશું? ધીરેથી હૈશું કે જોરથી હૈશું? ખાલી એક સ્માઇલ આવી કે અવાજની સાથે હૈશું? શું કર્યું? એટલે એ બિચારા બરાબર નથી બોલી રહ્યા, એને બરાબર પરફોર્મન્સ નથી આપી શક્યા. એમના જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયોક્ષણના કારણે, એને એ અજ્ઞાનતાના કારણે એ પરફેક્ટ નથી બોલી શક્યા. એ બહુ ગડબડ બોલી રહ્યા હતા, એ આડું અવળું બોલી રહ્યા હતા. એમાં તમને હસવું આવ્યું. તમને શું લાગે છે, તમારામાંથી કોઈ આગળ આવીને બોલ્યું હોત તો શું થાત? બેન કહે છે કદાચ આટલું એ ન બોલી શકે. તોય તમને એના પર, એને જેટલું બોલ્યું એની તમને અનુમોદના કરવાનું મન થયું, એને અપ્રિશિએટ કરવાનું મન થયું કે એના પર હસવાનું મન થયું? અને હસવાનું મન થયું, એ હસવાનું આવ્યું ક્યાંથી? આજે આપણે એક બહુ અનટચ સબ્જેક્ટને ટચ કરવાના ભાવ છે, કારણ કે હંમેશા આપણે
ક્રોધ, માન, માયા, આ બધાને જ આપણે પાપનું કારણ માન્યું છે. પરંતુ ભગવાને, આપણે બધાને ખબર છે, ભગવાને કશાય પણ કીધું છે અને નો કશાય પણ કીધું છે. કશાય એટલે ડાયરેક્ટ તમને જે કશાય રૂપે, પેશન્સ રૂપ, તમને જે ડાયરેક્ટ કર્મ બંધનું કારણ રૂપ લાગે છે, જે બહુ ઓબ્વિયસલી દેખાય ને તમને લાગે આ રોંગ જ છે. કોઈ ગુસ્સો કરતો હોય તો તમને કોઈ વખત રાઈટ ન લાગે. કોઈ ઇગોઇસ્ટિક હોય, અહંકારી હોય, તમને કોઈ વખત રોંગ લાગે કે રાઈટ લાગે? તો તમને રોંગ જ લાગશે, તમને કોઈ વખત રાઈટ નહીં લાગે. તો ભગવાને કશાયને તો પાપ કીધું છે, પરંતુ ભગવાને નો કશાયને પણ શું કીધું છે? કશાય તો કદાચ ભગવાને 4 કીધા છે, પણ ભગવાને નો કશાયને પણ શું કીધું છે? નો કશાયને પણ કર્મ બંધનું, પાપનું કારણ કીધું છે. અને કેટલા પ્રકારના નો કશાય છે? 9 પ્રકારના નો કશાય છે. એટલે જેટલું પાપ કશાયનું લાગે છે એટલું જ પાપ નો કશાયનું લાગે છે. આ તમને બધાને ખબર છે. અને નો કશાય, 9 નો કશાયમાંથી એક કશાય કયું છે? હાસ્ય. શું છે? હાસ્ય. એક હોય આનંદમાં રહેવું, એક હોય પ્રસન્ન થવું, એક હોય સ્માઇલ કરવું, અને એક હોય હસવું. હસવું એટલે શું? સ્માઇલમાં અને લાફ્ટરમાં, સ્માઇલ ચહેરાની સ્મિત છે અને તમે હસો છો, બંને સેમ છે કે બંનેમાં ફરક છે? ખાલી એક્સપ્રેશન્સમાં ફરક છે કે અંદરના ભાવોમાં પણ ફરક છે? તો કે સ્માઇલમાં ખાલી છે ને સૌમ્ય મુદ્રા આવશે તમારા ચહેરા પર, એક લાઈન આવશે, સ્માઇલ હશે, અને જેનો ફેસ સ્માઇલિંગ હશે ને તમને સૌમ્ય લાગશે. સ્માઇલ કરવામાં કોઈ વાર તમને અવાજ સંભળાય? કોઈની સ્માઇલમાં તમને અવાજ સંભળાય? ન સંભળાય. પણ વ્યક્તિ જ્યારે હસે ત્યારે કેવી રીતે હસે? કેવી રીતે હસે? એની હસીમાં શું હોય? હસવામાં શું હશે? અવાજ હશે. એ જોરથી હસશે. ભગવાને હસવાને પણ પાપનું કારણ કીધું છે. તમે અત્યારના કોઈ કીડી મરી જાય તો તમને હિંસાનું કારણ લાગે છે અને તમને લાગે જો મારાથી પાપ થઈ ગયું. તમે ખોટું બોલો તો તમને લાગે આ કરવા જેવું નથી, મારાથી પાપ થઈ ગયું. પરંતુ તમે જ્યારે કોઈના પર હસો છો, શું ત્યારે તમને લાગે છે તમે પાપ કર્યું? શું ત્યારે તમને ખબર છે તમે પણ એટલા જ કર્મો બાંધો છો જેટલી કોઈ જીવની હિંસા કરવાનું પાપ લાગે છે, કે જેટલા કોઈ જીવોને ખોટું બોલવાનું પાપ લાગે છે? કેમ તમને લાગતું હશે એમાં હસ્યા અમે ક્યાં કોઈનું કોઈ નુકસાન ક્યાં કર્યું? અને એમાં હૈસા તો અમે તો આનંદમાં જ હતા ને, અમે તો પોઝિટિવ હતા. આજે આપણે હસવાની પાછળ આપણી વૃત્તિઓ શું છે ને એ ચેક કરવાની જરૂર છે. કારણ કે આપણી વૃત્તિઓ જ આપણું ભવિષ્યનું ડિસાઈડ કરતી હોય છે. સૌથી પહેલાં અત્યારના એ બરાબર ન બોલી શક્યા, એ બોલ્યા એમાં એ બધું ગડબડ બોલ્યા, એને છે ને 10 સેકન્ડમાં યાદ ન રહ્યું. મને આપ્યું હોય તો ઘણીવાર શું હોય, મને કીધું હોત તો એટલું ફટાફટ બધું કરી લીધું, મને કીધું હોત ને તો એટલું પરફેક્ટલી કરી લીધું હોત ને. આવી રીતે ઘણીવાર શું થતું હોય છે, આપણે કોઈની અજ્ઞાન દશા પર હસતા હોય છે કે નહીં? અત્યારના તમે બધા હૈસા એની અજ્ઞાનતા પર હૈસા કે ન હૈસા? દેટ મીન્સ તમને જ લાગતું હતું કે તમે તો બહુ જ્ઞાની છો, તમને લાગતું તમારો જો અહંકાર ન હોત તો તમને એના પર હસવું આવત, યા તમને ફીલ થત કે અરે બિચારા જો ખાલી 10 સેકન્ડ મળ્યું તો ક્યાંથી બિચારા બોલી શકે? તમારામાંથી કોઈને એ ફીલ થયું કે તમે માસેથી જે ખાલી 10 સેકન્ડ આપ્યું છે, 1 મિનિટ પણ નથી આપ્યું, તો બિચારું યાદ ક્યાંથી રાખે? તમે એને સમય તો આપો. તમારામાંથી કોઈને એ ફિલિંગ કે વિચાર પણ આવ્યો? ન આવ્યો. કેમ? તો કે તમારી અંદર તમારી અંદર એ અહંકારની વૃત્તિ હતી કે અરે 10 સેકન્ડમાં આટલું 3 લાઈન હતી એટલે હું ટ્રાય કરીને વારંવાર ઉત્તેજિત કરતી. ખાલી 3 લાઈન છે, ખાલી 4 લાઈન છે, એટલે તમે લોકો જેમ હું બોલતી ગઈ ને તમારું હસવાનું વધતું ગયું કે અરે 4 લાઈન છે તો એ છોડતો નથી પેપર. થયું તમને લોકોને? યસ થયું.
એટલે તમે જો આવી રીતના, આ તો અમે પ્રયોગ કરાયો છે, પરંતુ રિયલ લાઈફમાં ઘણીવાર વ્યક્તિ એટલું ગોટાળા વાળતા હોય, લોકો એટલું ગડબડ બોલતા હોય, અને જ્યારે કંઈક આવું બોલતા હોય તમને એના પર હસવું આવે કે ના? તમને એને કરેક્ટ કરવાનું મન થાય તો કે તમને એના પર હસવાનું મન થાય? એટલે તમે અત્યારે બધા હસ્યા તો તમે બધા પુણ્ય બાંધો કે પાપ બાંધો? શું કર્યું? એટલે આજથી કોઈની અજ્ઞાન દશા પર મારે હસવું છે કે નથી હસવું? મારે આજથી કોઈની અજ્ઞાન દશા પર હસવું નથી, કારણ કે કોઈની અજ્ઞાન દશા પર હસવું એ મારો સ્વયંનો અહંકાર છે, અને જ્યાં સ્વયંનો અહંકાર છે ત્યાં પુણ્ય નથી પણ પાપનું જ બંધ થાય છે. સેકન્ડ સિચ્યુએશન, રસ્તામાં ઘણીવાર આપણને જોતા હોય, કોઈ વ્યક્તિ ચાલતું હોય ને, ચાલતા ચાલતા અચાનક સ્લીપ થઈ જાય, અચાનક પડી જાય, ચેર પર બેઠા બેઠા અચાનક કાંઈક એવું બન્યું ને, સ્લીપ થઈ ગયું ને પડી ગયા. જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે અચાનક આ રીતના પડતા જુઓ ને, તમને સૌથી પહેલાં શું આવે? શું આવે? હસવું આવે કે ન આવે? બહુ કોમન છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને અચાનક ચાલતા ચાલતા પડતા જાઓ, અચાનક જ સાવ જ નોર્મલી પોઝિશનમાં થતા જાઓ, તમને સૌથી પહેલાં એને બચાવવાનું કે એ મન નહીં થાય. તમને સૌથી પહેલાં, તમે પોતે પણ પડી ગયા હશો ને, તમે પોતે પણ પડી ગયા હશો તો તમને તમારા પર હસવું આવશે? શું થશે? રાઈટ? તો એમ બીજાને જ્યારે આપણે પડતા જોઈએ, આપણે સૌથી પહેલાં શું આવે? હસવું આવે. કેમ હસવું આવે? કોઈ વાર વિચાર કર્યો છે? કેમ હસવું આવે? તમે લોકો છે ને ઘણી બધી રીલ્સ જોતા હશો, ઘણા બધા એવા વિડીયોઝ જોતા હશો, અને એ વિડીયોઝમાં ઘણા બધા એનિમલ્સ હોય ને, એનિમલ્સને તો બિચારાને ખબર ન હોય, એને કોઈક એવી વસ્તુ છે ને અચાનક એની સામે લાઇટ ફ્લેશ કરવામાં આવે, તો જ્યારે એ ડોગ કે કેટની સામે લાઇટ ફ્લેશ કરવાની એટલી ડરી જાય અને ગોળ ગોળ ફરે. આવી ઘણી બધી રીલ્સ તમે જોઈ હશે. આવી જેટલી પણ રીલ્સ જોઈ હશે, આ રીલ્સ જોઈને તમને હસતા હશો કે નહીં? હસતા હશો? કેમ હસતા હશો? આ બહુ પ્રેક્ટિકલી ડે ઇન ડે આઉટ થતી વસ્તુ હશે કે નહીં? તમને હસવું આવે. કેમ? તમને ત્યારે એ કેટ કે ડોગની શેના પર હસવું આવે? એની અજ્ઞાન દશા, કે એને ખબર ને અરે આ લાઇટ છે, લાઇટથી કાંઈ ડરવા જેવી વસ્તુ છે, પણ એ ડરે છે. કેમ? કારણ કે એને એ શું છે એ ખબર જ નથી, એટલે એના પર હસે છે. એ એનાથી ડરે છે. એ ડરે છે, એને ડર લાગ્યો છે, એ ભયભીત થઈ રહી છે. તમને એના પર દયા આવી જોઈએ કે તમને એના પર હસવું આવવું જોઈએ? શું થવું શું જોઈએ? કેમ હસવું આવે છે? તો કે અનાદિકાળના આપણા હિંસાના સંસ્કારો આપણને આવી પરિસ્થિતિમાં જોઈને હાસ્ય પ્રગટ કરે છે. અનાદિકાળથી હંમેશા જીવ બીજાના દુઃખના ભોગે જ સુખી થાય છે. આ તમે માનો છો કે નહીં? તમે ખાઓ છો, પીઓ છો, કોઈકના દુઃખના ભોગે કે, અને જ્યારે કોઈ વસ્તુ બહુ ટેસ્ટી હોય તમને મજા આવે કે ને, આજે તો ખાવા પીવાની એવી મજા આવી ગઈ ને, મજા આવી ગઈ. એ ખાવા પીવાની મજા કોઈકના દુઃખના ભોગે છે કે નહીં? આ સંસ્કારો પડે છે ક્યાંથી? કોઈકના સુખમાં મને દુઃખ, કોઈકના દુઃખમાં મને સુખી થવાના સંસ્કારો આવે છે ક્યાંથી? તમે બધા હરવા જતા હશો, ફરવા જતા હશો, ક્યાંક ને ક્યાંક બહારગામ જતા હશો, વોટરફોલ્સમાં જતા હશો કે નહીં જતા? જ્યારે તમે વોટરફોલ્સમાં જાઓ, અત્યારના નહીં, ચલો અત્યારના તો સમજણ આવી, સોરી એક જીવ કાનમાં ઘૂસી. તો આ આપણી અંદર આ હિંસક સંસ્કારો ક્યાંથી આવે છે? તમે બધા વોટરફોલ્સમાં જતા હશો, બોટિંગ કર્યું હશે, કાંઈક ને બધું કર્યું હશે. જ્યારે તમે આ બધી પ્રવૃત્તિઓ કરો છો ત્યારે એ જીવોની હિંસા થઈ રહી છે કે નહીં? પણ એ જીવોની હિંસા થતી હોય ત્યારે તમે વોટરફોલમાં કેટલું એન્જોય કરતા હશો,
તમે આઉટિંગ જશો, બોટ્સમાં જશો, તમે કેટલી મજા આવતી હશે. તમે અલગ અલગ રાઇડ્સમાં બેસતા હશો, તમને કેટલી મજા આવતી હશે કે નહીં? ત્યારે તમારી મજા છે, પણ એ બધા જીવોની, એક ઇન્દ્રિયથી લઈને કેટલા જીવોની, તમારા ઘરમાં તમે જોતા હશો કે આપણે કેમ ફટાકડાના પચખાન લેવડાવે. તમે હરેક સુખ જોશો ને અન્યના દુઃખે જ થતું હોય છે. અને જ્યારે કોઈ ફટાકડા ફોડાય તો બધા કેટલા ખુશ થાય, કેટલા હેપી થાય, એ કલર્સને જોઈને કેટલું. આ તો આપણને જ્યાંથી ગુરુદેવનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે, ધર્મ પ્રાપ્ત થયું છે, આપણે આ બધા સંસ્કારોથી મુક્ત. પણ ત્યાં સુધી તો જીવે આવું બધું કર્યું છે કે નથી કર્યું? કર્યું છે કે નહીં? અને આ બધી વૃત્તિઓમાં તમને હસવું આવે ત્યારે પણ તમે કોઈને વેદના આપીને સુખી થઈ રહ્યા હતા. અને એટલે જ ત્યારે કોઈને વેદના આપીને સુખી થવાના સંસ્કારો આજે કયા રૂપે બહાર આવે છે. એટલે જ્યારે આજે કોઈ વ્યક્તિ પડી જાય છે ને તો તમને એના પર શું થાય છે? હસવું આવે છે. આપણે ઘણીવાર ગુરુદેવના શ્રી મુખેથી એક દ્રષ્ટાંત સાંભળ્યું છે જે ગુરુદેવ હંમેશા કહેતા હોય છે કે જ્યારે ગુરુદેવ નાના હતા ત્યારે એક પિગને રોજ લઈ આવતા અને પિગને રોજ લટકાવતા અને પિગને લટકાવીને એને બાળીને બધા ખાતા હતા અને આસપાસ બધા નૃત્ય કરતા, બધા હસતા. આપણને અત્યારના એ વાર્તા સાંભળીને એમ લાગે કે એમ કેવું હોય એને હસી આવતી હશે, એમ કેવી રીતે એ સુખ થઈ શકતા હશે. એ અત્યારના જે પિગને બાળે છે, હું તમને પૂછું, તમારા ઘરમાં જ્યારે ભજીયા તળાતા હોય અને એ ભજીયાને તમે ટેસ્ટીથી વાપરતા હો, મજા આવી ગઈ આજે તો, ત્યારે તમને લાગે કે તમારા મને એનામાં કોઈ ફરક છે? લાગે કે ન લાગે? તો જે ટેસ્ટીથી, જે મજાથી તમે એ ભજીયાને પણ એન્જોય કરો છો, ત્યારે તમને લાગે કે અમારામાં તો ઘણા લોકો મને ના પાડે છે કે ના માસી અમે તો આવું કરી નહીં. પણ આવું બધું ઘણીવાર આપણને શું થઈ જાય, આવા બધા સંસ્કારો તો અમારામાં હોય જ નહીં. પણ આવી સૂક્ષ્મ તમે વાતો જોવા જશો, આપણે લાગે તો પિગ સાથે કરે, અમે કંઈ ન કરે. પણ તમે ભજીયા ખાતા હોય ત્યારે તમે એટલા જ ટેસ્ટીથી એટલું જ એન્જોય કરીને તમે એકલા ખાતા હો કે બીજાના અરે બહુ સરસ છે, બહુ ક્રિસ્પી છે, તું પણ આજે તો મજા આવી ગઈ. થાય કે ન થાય? ત્યારે તમારી અંદર એ બીજા જીવને વેદના આપવાના જે સંસ્કાર છે ને, એ આવી રીતે તમારી અંદર એટલા ઇન્ગ્રેન થઈ ગયા હોય છે કે જ્યારે તમે કોઈને પડતા જોવો છો ને એટલે તમને એના પર શું થાય છે? હસવું આવે છે. એટલે આજથી જ્યારે કોઈ વ્યક્તિ બહુ એબનોર્મલી પડી જાય છે, કોઈ કાંઈ એને એવું થઈ જાય છે, કોઈક તમને જીવોને જોવો છો કે બિચારો ડોગ એનિમલ બિચારો જે જોઈ રહ્યો છે, આવી કોઈ રીલ્સ પણ તમે જોતા હશો ને તમે બહુ હસતા હશો ને તમે બીજાને પણ ફોરવર્ડ કરતા હશો, તમને નથી ખબર સબકોન્શિયસલી તમે તમારી અંદર હિંસાના સંસ્કારોને દ્રઢ કરી રહ્યા છો. શું કરો છો? તમે તમારી અંદર હિંસાના સંસ્કારોને દ્રઢ કરી રહ્યા છો. એટલે શું કરવું છે? આજથી કોઈ ભયભીત થતું હોય, તમે તમારા બાળકોને ખબર છે નાનપણમાં હોય ને ભાવ કરો. શું કરો? જેવો એ આવે એટલે શું કરો? એ બિચારો ડરી જાય. અને કેટલો ડરી જાય, જેવો ડરે બધા શું કરે? જોર જોરથી હસો. અને તમે જ તમારા બાળકોને આવું નાનપણમાં શીખાડો કે તું છે ને ધીરેથી જા, જો હમણાં આવશે, રૂમથી બહાર આવશે ને એટલે તું ઇમિડિયેટલી પપ્પાને છે ને ભાવ કરશે, એટલે પપ્પા શું થશે? ડરી જશે, બહુ મજા આવશે. શીખાડો કે નહીં? એટલે તમે નાનપણથી બાળકમાં સંસ્કારો પાડો છો કે કોઈને ડરાવવાથી શું થાય? બહુ મજા આવે. જો આ કેટલું સબકોન્શિયસલી આપણે કરતા હોય છે, જે આપણને કોઈક વાર ત્યારે તમે એ બચ્ચાની અંદર, એ બાળકની અંદર હિંસાના સંસ્કારો નાખો છો, એવું તમને ફીલ થાય? તમને? પણ આજથી શું કરવું છે? આજથી આવી રીતના કોઈને ભયભીત કરીને, કોઈને ભયભીત જોઈને મારે એના પર હસવું નથી. કારણ કે એક તો એને ભય આપે છે, એનું તો પાપ લાગે છે, સાથે સાથે એના પર જ્યારે આપણે હસીએ છીએ એનાથી પણ શું થાય છે? આપણા કર્મોનું બંધ થાય છે. ત્રીજી વસ્તુ, આ સપોઝ અત્યારના સભામાં કોઈક એક ભાઈ આવે અને ભાઈએ
જો બહેનોને તો આપણને આદત છે કે બહેનોને તમે જીન્સમાં જો, બહેનોને તમે ટી શર્ટમાં જો, એટલે તમને બધાને આદત છે. એટલે કોઈ બહેન સપોઝ કોઈ દીદી અહીંયા આવે અને દીદીને તમે એવી રીતે જુઓ તો તમને કાંઈ એબનોર્મલ લાગે? તમને એબનોર્મલ ન લાગે, કારણ કે આપણી આઈઝ ટેવાયેલી છે, આપણે જોઈએ છે કે એ એક્સેપ્ટેબલ છે. પરંતુ જેવા તમે હવે કોઈ અહીંયા ભાઈ આવે અને ભાઈએ દુપટ્ટો પહેર્યો અને દુપટ્ટો ઓઢેલો હોય, કોઈ ભાઈ સાડીમાં આવે ને સાડીમાં આવીને અહીંયા પ્રવચન આપવા લાગે, સાડીમાં અહીંયા આવીને એનાઉન્સમેન્ટ કરવા લાગે, કોઈ કમિટી મેમ્બર, તો તમને શું થશે? શું કરશો? સૌથી પહેલાં શું કરશો? કદાચ એની સામે પણ મનમાં મને તમે એટલું પોતાની હસીને કંટ્રોલ કરવાનો ટ્રાય કરશો, પહેલાં તો હસી દેશો. બને આવું? કેમ? કારણ તમને લાગે છે આ શું પહેરીને આવ્યા છે, અને કાંઈ ખબર નથી પડતી, આ શું કરી રહ્યા છે. ઘણીવાર એવું બને કે ઘણા ફ્રેન્ડ્સ હોય, તમારી સાથે પણ ઘણી એવી સિચ્યુએશન બને. હમણાં થોડા દિવસ પહેલાં પણ આપણે શું કર્યું હતું? ગૂફ અપ ટોક કર્યું હતું. શું કર્યું હતું? ગૂફ અપ ટોક. ગૂફ અપ ટોક એટલે શું કે કોઈકની સામે કોઈક એક ફિયાસ્કો થયો છે, અને એ ફિયાસ્કોના કારણે શું થયું? બધાને એને કાંઈક એવો ઘોટાળો કર્યો છે, કાંઈક એવું ગડબડ કર્યું છે, જેના કારણે એ બિચારાની પરિસ્થિતિ તો ત્યારે તો બહુ. પરંતુ તમને શું થયું? જ્યારે એ પોતાના એક્સપિરિયન્સે શેર કરતા હતા ત્યારે તમે જોજો બધા એ બિચારા વ્યક્ત કરી રહ્યા હતા કે મેં આટલું ખરાબ કરી લીધું અને જાહેરમાં મેં આવું કર્યું, હું ગુરુદેવને પણ ફેસ નહોતો દેખાડી શકતો, એટલું મને પોતાની જાત ઉપર. પણ ત્યારે એ જ્યારે પોતાનું ગુફઅપ શેર કરતા હતા, તમે બધા શું કરતા હતા? હસતા હતા? ઘણીવાર એવું થાય કે આવી કંઈક વસ્તુ બની હોય ને તમારા ફ્રેન્ડ હોય, તમારા સ્વજન હોય, એ તમારી સાથે જ આ વસ્તુ છે ને શેર કરવા આવે, અને શેર કરે ને એટલે તમે એટલા હસો અને તમે હંમેશા કહો આ તો છે ને હવે મારે બધાને કહો, બધા મેં ભેગા થશું ને ત્યારે આ વસ્તુ તો બધાની સાથે શેર કરીશ જ. તમે બોલો કે બધા એટલું હસશે ને બધું એટલું હસશે. એ બિચારા પોતાનું રહસ્ય તમારી સાથે સિક્રેટ શેર કરે છે કે છે ને મારાથી આવું થઈ ગયું છે, પણ આવું બહુ ખરાબ થઈ ગયું ને બહુ સિચ્યુએશન, અને બધા એટલા મારા પર હસતા હતા. એ બિચારા તમને કોન્ફરન્ટ કરવા આવે છે, પણ તમે શું કરો છો? અને તમે જોજો જેવા બધા ફ્રેન્ડ્સ ભેગા થશે ને, તમે ઇમિડિયેટલી તમારા એ ફ્રેન્ડને, તમારા એ સ્વજનને કહેશો હું છે ને ઓલું ઇન્સિડન્ટ કહું છું, ખબર છે ઓલા દિવસે તમને ખબર છે બધાને ઓલા દિવસે આની સાથે શું બન્યું, એ તરત તમને કહેવા પણ આવે છે પ્લીઝ નહીં શેર કર, મેં તને કીધું તું પ્લીઝ નહીં કહે. એ તમને શું કરે ખબર છે? એ તમને કહેવા આવે કે નહીં પ્લીઝ શેર નહીં કર. અને તમે જેટલું એ ના પડે ને એટલું તમે શું કરો? ના હું તો આજે બધાને કહીને રહીશ, આજે બધાને હસું, બધાને પણ ખબર પડે કે તારી સાથે તે કેવું કર્યું હતું. આ વૃત્તિ રાઈટ કહેવાય કે રોંગ કહેવાય? આ વૃત્તિની પાછળ તમારી વૃત્તિ કઈ છે? શું લાગે છે? કોઈને એબનોર્મલ જોઈને તમને એને હસવું આપે છે, કોઈ કાંઈ ગડબડ કરે છે તો તમને એને હસવું આવે છે, અને તમને એ બીજા સાથે શેર કરવાનું મન થાય છે. જે વ્યક્તિની અંદર નિંદાની વૃત્તિ હોય ને, આ શું હતું? આ નિંદા હતી, એને તો કંઈ ખરાબ કર્યું, હવે એનું ખરાબ તમે બીજા 10 જણાને કહેવા જાઓ છો. આને શું કહેવાય? નિંદા કહેવાય કે? નિંદા એટલે શું? કોઈનું રહસ્ય ઉઘાડું પાડું, કોઈકની તે કાંઈક ખરાબ થયું છે, ખરાબને બધાની સામે જઈને, ઘણીવાર તમે એની સામે ન બોલો ને તો તમે શું કહો, હમણાં છે ને તું એ છે ને હું તને કહું ઓલા દિવસે ને શું કર્યું, એ આવે ને એની પહેલાં કહી દો, એ જેવો આવે ને તું એને ખાલી છે ને આટલું એક લાઈન કહે છે એટલે એટલી મજા આવશે કરો. એટલે એ આવે ને એની પહેલાં એની પીઠ પાછળ તમે આખો ઇન્સિડન્ટ એને નરેટ કરી દો, બધા એટલું હશે ને જેવું એ વ્યક્તિ આવે એટલે શું થાય, બધા એને જોઈને હસ્યા કરે. એ વ્યક્તિ જેની સાથે આવું થતું એને ગમતું હશે કે નહીં ગમતું? એનું બિચારાનું મોરલ ડાઉન થતું હશે કે નહીં? એનો ઈગો હર્ટ થતો હશે કે નહીં? પણ તમને એવું લાગે કોણ કરી શકે? જો બધા આવું ન કરે, જેની અંદરમાં નિંદાની વૃત્તિ હોય ને, જે કોઈના દોષોને બીજાની સામે પ્રગટ કરવાની જે વૃત્તિ હોય, નિંદાની વૃત્તિ હોય, એ જ વ્યક્તિ શું કરી શકે? એટલે જ્યારે તમે કોઈના આવા રહસ્ય ઉઘાડા પાડો છો, યા જ્યારે તમે કોઈને કાંઈક આવું
શેર કરો છો, કોઈકની સાથે કાંઈક એવું બન્યું છે અને તમે સ્વયં પણ હસો છો અને બીજાને પણ એ હાસ્યના ભાગીદાર બનાવો છો, તમે તમારી અંદર નિંદાની વૃત્તિને શું કરો છો? હૈસું તો પાપ કર્યું જ છે, પણ હસવાની સાથે સાથે તમે કયું પાપ કર્યું છે? તો કે નિંદાના કારણે તમે એના રહસ્ય, એની ખામીઓ બીજાની સામે પ્રગટ કરી છે. સો આજ સુધી કોઈ વખત આ બધી વસ્તુઓ પાપરૂપ લાગતી હતી? બધાનું હસવાનું બંધ થઈ ગયું. સ્માઇલ કરવાને પાપ નથી કીધું ભગવાને. બધા હવે વિચારવા લાગ્યા છે કે શું કરે, હસવું કે ના હસવું. ભગવાને હંમેશા મુદ્રાઓ તમે જોઈ હશે. ભગવાનની મુદ્રા કેવી હોય? ઘણી બધી મુદ્રાઓ તમે લાફિંગ જોશો, ઘણી બધી એમાં મોઢું ખુલ્લેલું હોય, તમને જોઈને જ ખબર પડી હાસ્ય છે. ભગવાનની કોઈ પણ મુદ્રા કોઈ એમ જોર જોરથી મોઢું ખુલ્લું હોય ને હસતા, એવી કોઈ મુદ્રા તમે જોઈ છે? પણ ભગવાને કોઈ વાર તમે સેડ પણ જોયા છે? કેવી હશે ભગવાનની મૂર્ખાકૃતિ? કેવી હોય? તો હંમેશા સૌમ્ય હોય, હંમેશા સ્માઇલિંગ હોય છે. એટલે આપણે પણ સ્માઇલ કરવાનું છે, આપણે કંઈ દુઃખી નથી થવાનું. પરંતુ મારે કોઈના દોષોને જોઈને એના પર હસવું નથી, કોઈની નિંદા કરીને મારે એના પર હસવું નથી. કેટલી વૃત્તિઓ કીધી અત્યાર સુધી? ફર્સ્ટ શું હતી? કોઈની અજ્ઞાન દશા જોઈને મારે હસવું નથી. કોઈની સેકન્ડ શું હતું? કોઈ પડી જાય છે, કોઈક વેદના થઈ જાય છે, તો એ વેદના જોઈને મારે હસવું નથી. એ મારો હિંસાનો સંસ્કારને દ્રઢ કરે છે. થર્ડ, કોઈકની ખામીઓને જોઈને, કોઈકની ખરાબીને જોઈને, કોઈકની સાથે એવું કંઈક થયું છે, તો એ જોઈને મારે મારી અંદરમાં નિંદાની વૃત્તિને કારણે મારે એના પર હસવું નથી. તમે ક્રોધની આલોચના કરી હશે, તમે માનની આલોચના કરી હશે, તમે છલ કપટની આલોચના કરી હશે, પણ કોઈ વખત તમે હું આના પર બહુ હસું છું. તમે જોજો તમારા ગ્રુપમાં હંમેશા ને કોઈક એવી વ્યક્તિ હશે જેને હંમેશા તમે શું કહો, એની બધા છે ને બહુ ઉતારે. શું ઉતારે? શું ઉતારે? કે એ એક હોય ને તો હંમેશા ક્યાંય પણ જાય ને એને ઈશ્વરને સાથે રાખવાનું. એ હોય ને એના પર એટલું, એ એક હોય ને તો એને પટ્ટી ઉતારવાની કેવી શું થાય, મજા આવે. અને એ સાથે હોય એટલે બધા જોજો, જેવું એ આવે ને એટલે બધા એને કાંઈક ને કાંઈક એવી રીતે જ એની સાથે વાતો કરે, એવી રીતે જ એની સાથે વ્યવહાર કરે, એવી રીતે જ એની સાથે કરે કે બધા એ વ્યક્તિની પાછળ એને એક હાસ્યનું પાત્ર બનાવી દે. અને આવું જ હાસ્યનું પાત્ર, હાસ્યથી વેર સુધીની આખી યાત્રા, તમને લાગે છે તમે આજે કોઈના પર હસો છો એ તમારી માટે વેરાણું બંધીનું કારણ બની શકે છે? તમને લાગે છે તમે જ્યારે કોઈના પર હસતા હો ત્યારે એને તમારી માટે ગમો જાગતો હશે કે અણગમો જાગતો હશે? એને તમારી માટે રાગ જાગતો હશે કે તમારી માટે દ્વેષ જાગતો હશે? અને આવી જ એક દ્વેષની પરંપરા આપણી પાસે બહુ એક લાઈવ એક્ઝામ્પલ છે. આવી જ વેર વૃત્તિની પરંપરા બે પાત્રોની વચ્ચે હતી. એ બે પાત્રોની સ્ટોરી આપણે ઘણી વાર સાંભળી છે, પરંતુ આપણે હંમેશા એ બે પાત્રના નામોની પાછળ એની અંદર જે વેર વૃત્તિ છે ને એને હંમેશા જોઈ છે. પરંતુ એ વેર વૃત્તિની યાત્રાની શરૂઆત ક્યાંથી થઈ છે? કેવી રીતે હાસ્ય તમારા વેર સુધી પહોંચી જાય એની માટે તમારે બે પાત્રને યાદ રાખવાના છે. એક છે શ્રેણિક અને એક છે કોણિક. કોણ છે? શ્રેણિક અને કોણિક.
શ્રેણિક કોણ હતા? શ્રેણિક કોણ હતા? અને કોણિક કોણ હતા? કોણિક એમના પુત્ર હતા. શ્રેણિક એક રાજા હતા અને કોણિક એમના પુત્ર હતા. કોણિકને જન્મથી જ, બધાને આ વાર્તાઓ ખબર છે, જન્મથી જ કોણિકને પોતાના પિતા માટે શું હતું? એટલી વેરભાવના કે હજી તો એનો જીવ ગર્ભમાં હતો. ક્યાં હતો? હજી તો એનો જીવ ગર્ભમાં હતો, પણ ગર્ભથી એને સતત એના અંદરમાં પાસના અનાદિકાળના વેરના સંસ્કારો એને એ જ પ્રેરણા આપે કે મારે મારા પિતાને શું કરી નાખવું છે. એ પ્રેરણા એ પોતાના માતાના મન સુધી પહોંચી જાય કે માતાને પણ શું મન થાય કે મારે શ્રેણિકનું શું ખાવું છે. અને આ વેરવૃત્તિ ખાલી ગર્ભથી હતી કે એની અંતિમ અવસ્થા સુધી, પોતાના જન્મથી લઈને પોતાના પિતાના મૃત્યુ સુધી એની અંદરમાં વર્ષોના વર્ષો રહ્યું શું? વેર. આ વેરવૃત્તિની પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે એના આગલા ભવોમાં, બહુ પહેલાના ભવોમાં, જ્યારે શ્રેણિક એક પ્રિન્સ નહીં પણ શું હતો, એક જે સમૃદ્ધ પરિવાર હતો, એના ઘરમાં એ શું હતો? તો કે એ એક બાળક હતો, એક યુવાન હતો. અને જેમ બાળકો હોય એ બાળકો બધા આસપાસના બધા જ બાળકો સાથે રમવા જતા હોય. તમારા ઘરથી નીકળે તો બિલ્ડિંગમાં આજુબાજુ ઉપર નીચે જેટલા હોય બધા એક સાથે રમતા હોય. એવી રીતે શ્રેણિકનો જીવ એક પ્રિન્સ જેવો હતો અને કોણિકનો જીવ એક કેવો હતો? એમાં એકદમ જ કેવો હતો? ગરીબ પરિવારના ઘરે એક બાળક તરીકે એને જન્મ લીધો હતો. માત્ર એ ગરીબ હતો એવું ન હતું, પરંતુ એ કેવો હતો? એ દેખાવમાં એટલો કુરૂપ હતો, એનો કલર એટલો આખો કાળો, દેખાવમાં એકદમ કાળો, શરીર આખું બેડોળ હતું. એને ખૂંદ એટલે કે એનું સ્ટ્રેટ નહોતો ઊભો રહેતો. કેવો ઊભો રહેતો? આવી રીતે હતો. એનો ફેસનો કલર, એનો અંગોપાંગ એટલા બેડોળ હતા, એટલા કુરૂપ હતા કે જ્યાં પણ જતો ને બધાની માટે બધા એની મસ્તી કરતા, બધા એના પર હાસ્ય કરતા, બધા એની કે તું તો કેવો છે, આ તો કેવો છે. એટલે જ્યાં પણ બધા સ્પેશિયલી એને લઈ જતા. અને આ સ્પેશિયલી એને લઈ જવામાં જ્યારે પણ બધા ફ્રેન્ડ્સ મળે ને, એટલે હંમેશા શ્રેણિક હંમેશા એના બીજા બધા ફ્રેન્ડ્સને પ્રેરણા આપતો, જાને તું એને જઈને લે આવને, એ આજે છે ને એને તો આપણે મસ્તી કોની કરશું, આપણે આજે એન્જોય કેવી રીતે કરશું, આપણે હસશું કોના ઉપર, ખબર છે તમને? એટલે હંમેશા જ્યારે બધા ફ્રેન્ડ્સ ભેગા થતા ને, હંમેશા એ કોણિકના જીવને બોલાવવામાં આવતો અને કોણિકના જીવને બોલાવવામાં એના ઉપર બધા એટલી એની મસ્કરી કરતા, બધા એને એટલું હસાવતા, બધા એને કહેતા જો આ કૂવો જો કેવો છે, આ કૂવો તો જો કૂવાનું પાણી કેવું ઠંડુ છે. એટલે કૂવામાં જેવો જોવા જાય પાછળથી એને ધક્કો મારી દેતા, ધક્કો મારીને એ કૂવામાં પડી જતો, બિચારો તડફડતો, બહાર નીકળવા માટે કેટલા પ્રયત્નો કરતો. અને ત્યારે આ શ્રેણિકનો જીવ એને જોઈને, એને દુઃખમાં જોઈને, એને વેદનામાં જોઈને એ એટલો આનંદિત થતો, એ પોતે તો હસતો, એ સાથે સાથે બીજા બધાને પણ શું કરતો હતો? હસાવતો હતો. કોણિકના જીવને શું થાય? નાના હોય ને તો શું કરે? ઘોડા રમે ને, એ શું થઈ જાય? એને બેસાડે, એના ઉપર પોતે બેસી જાય, પછી એને ચાબુકથી મારે કે આપણે આ રમવાનું છે. પોતે તો મારે પણ બીજાને પણ મારે, અને પોતે મારતો જાય ને હું રાજા છું ને હું આ ઘોડે સવારી કરી રહ્યો છું એમ બિચારાને મારે. એ વેદના થતો, એ બહુ જ એમ કહેવાય ને એટલો સરળ જીવ હતો કે તરત એને જે કે ને કરવાનું એ કરી લેતો. પણ એ જેવું કરતા બધા એના પર હસવાની શરૂઆત કરી દેતા. ત્યારની હસવાની શરૂઆત ધીરે ધીરે એને શ્રેણિક પત્રે શું થવા લાગ્યું? શ્રેણિક પ્રત્યે એને વેર દ્વેષવા લાગ્યું
કે જ્યારે જોવો એ મને બધાની વચ્ચે તોડી નાખે છે, બધાની વચ્ચે પાડી નાખે છે, હંમેશા મને હાસ્યનું પાત્ર બનાવી દે છે. એમ કહેવાય છે નાનપણથી ચાલતી આ વૃત્તિ જેમ જેમ એ મોટો થતો ગયો, જેમ જેમ મોટા થતા ગયા બંને, શ્રેણિક તો ધીરે 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 એને પોતાના સંસ્કાર, પોતાની વૃત્તિઓમાં ઘણો પરિવર્તન લાવી દીધો. અને આપણને વાર્તા ખબર છે કે કોણિકે પણ શું કર્યું, તો કે કોણિકે પણ સંસારથી ત્રાસિત થઈને એને પણ શું લઈ લીધું, એને સંન્યાસ લઈ લીધી. એ તાપસ બની ગયો અને તાપસ બનીને એ શું કરવા લાગ્યો, માંસ ખમણના પારણે માંસ ખમણ કરવા લાગ્યો. અને ત્યારે શ્રેણિકનો જીવ એક રાજા બની ગયો હતો. અને રાજા બનીને જ્યારે એને ખબર પડી કે આ તાપસ એક બહુ મોટા મહાતપસ્વી છે જે આપણા નગરમાં પધાર્યા છે અને એ માંસ ખમણના પારણે માંસ ખમણ કરી રહ્યા છે, ત્યારે એના ભાવ શું જાગ્યા, શ્રેણિકના બહુ જ શ્રેષ્ઠ ભાવ જાગ્યા કે મારે એ તાપસના દર્શન. અને જ્યારે એના દર્શન કરવા જાય છે ત્યારે એને ખબર પડી જાય છે કે આ કોણ હતો, આ એ જ કોણિક હતો જેની પર નાનપણ પર મેં બહુ, પણ હવે એની અંદરમાં કોઈ એવું એના પર હાસ્ય કરવું, એને બધાની સામે તોડી નાખવું એવી કોઈ વૃત્તિ ન હતી. પરંતુ જે પાસના સંસ્કારો બંધાઈ ગયા હતા, જે કર્મોનું બંધ થઈ ગયું હતું, એને તો એમાં કોઈ ફેરફાર, કારણ કે એટલા રસપૂર્વક એને ભોગવ્યું હતું એટલે એમાં કોઈ ફેરફાર કરી શકે એવું પોસિબિલિટી ન હતી. એટલે જેમ જેમ આ તાપસના એને દર્શન કર્યા, તાપસના દર્શન કરીને એને ભાવના ભાવી કે મારે શું કરવું છે, એને પરિચય આપ્યો કે હું એ જ શ્રેણિક છું કે નાનપણમાં કરતો ને હું તમારી આજે ક્ષમા યાચના કરું છું. તમે તો આજે મહાન તપસ્વી બની ગયા છો અને મારી ભાવના છે કે જ્યારે તમારા માંસ ખમણનું પારણું આવે ને ત્યારે તમે મારા રાજમહેલમાં પધારજો ને હું તમને પારણું કરાવીશ. બધાને વાર્તા ખબર છે, પહેલી વાર આવે છે એના પારણા શ્રેણિક ભૂલી જાય છે અને ભૂલી જાય છે એટલે એ ફરી પાછો બીજા દિવસે વિનંતી, એને અફસોસ થાય છે અને પશ્ચાતાપ થાય છે કે મારાથી આ કેવી રીતે ભૂલાઈ ગયું. એટલે ફરી પાછા જાય છે, વિનંતી કરે છે અને કોનેકના જીવને પણ થાય છે ઠીક છે ચલો એનાથી ભૂલાઈ ગયું. તો એ ફરી પાછું એને કહે છે ઓકે આવતા માંસ ખમણના પારણામાં હું ડેફિનેટલી તમારા રાજમહેલમાં પધારીશ. પણ બીજી વખત પણ શ્રેણિકને શું યાદ રહે છે કે ભૂલી જાય છે. કાંઈ ફરી પાછી એવી પરિસ્થિતિ એ ચાય કરીને નથી કરતા, પરંતુ ફરી પાછી એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે અને શું થાય છે, ભૂલાઈ જાય છે. ત્રીજી વખત પણ શું થાય છે, હવે 2 વખત તમે કોઈના ઘરે જાઓ અને તમને એલાવ ન કરે, તમે અંદર ન આવે ને કે ભૂલી ગયા છે ને કાંઈ કામ નથી. હવે એ પહેરીદાર, એ જે ચોકીદાર હતા એ તો સેમ જ હતા. હવે ત્રીજી વખત જ્યારે આવે છે ફરી પાછું એવું થાય છે કે અંદર જવાનું એલાઉડ જ નથી. રાજા કોઈ પ્રસંગમાં છે, રાજા કોઈ ઓલામાં છે, કોઈ પરિસ્થિતિમાં છે. કોઈક વાર હેલ્થ ખરાબ હતી તો કોઈક વાર એ પોતે ભૂલી ગયા, તો કોઈક વાર કેવું કંઈ એના રાજઘરાણામાં જેટલો મોટો પ્રસંગ આવી ગયો કે એ ફરી પાછો ભૂલી ગયા. હવે આ કોનિકના જીવને શું થયું, જેવો એ ત્રીજી વાર આવે છે એટલે બહારના જે પહેરેદાર હોય છે ને સૌથી પહેલાં એના પર હસે છે. શું કરે છે, એ હસે છે. એ કે હર મહિને તમે આવી જાઓ છો અને તમને ખબર જ છે નથી, કાંઈ તમને કીધું છે, કાંઈ તમારા પારણા કરવા નથી, કેટલા તમે મૂર્ખ છો. અને એ બંને પહેરીદાર પણ શું કરે છે, કોણિકના જીવ પર હસે છે. અને હવે એક વખત ક્ષમા આપી દીધી, બીજી વખત ક્ષમા આપી દીધી, પણ ત્રીજી વખત શું થાય છે, કોણિકના જીવને પણ થાય છે કે એને નાનપણથી મારા પર જે હંમેશા બધાની વચ્ચે મને હાસ્યનું પાત્ર બનાવ્યું છે, હજી પણ શ્રેણિકના એ સંસ્કાર ગયા નથી. હજી પણ શ્રેણિક મારી સાથે બદલો લેવા માટે જ ચાય કરીને ભૂલી જાય છે, ભૂલવાનો બહાનો કરે છે. અને એટલે ત્રીજા પારણામાં જ્યારે એ ચોકીદાર હસે છે એને એ થાય છે કે એને માને હાસ્યનું પાત્ર બનાવ્યું, મારી સાથે આવું કર્યું. એટલે ત્યારે એનામાં જે દ્વેષ ભાવ નાનપણથી હાસ્યથી જનરેટ થયો હતો આજે એ કેવો વેરભાવ બની જાય છે,
કેવો વેરભાવ નથી કે હું જન્મ જન્મ એને મારનારો શું કરે છે? હું જન્મ જન્મ એને મારનારો બનું. શરૂઆત ક્યાંથી થઈ? એક નાના હાસ્યથી. એક હાસ્ય તમારી અંદરમાં વેર વૃત્તિ સુધી પહોંચી શકે. બીજાની અંદર જ્યારે તમે હસતા હો છો ત્યારે તમે તો કર્મ બાંધો છો, પણ તમારી વૃત્તિ સામેવાળાની અંદર પણ દ્વેષ જગાડે છે, એટલે સામેવાળાના પણ કર્મો બંધાવે છે. એવી તમે કોઈ વાર કલ્પના પણ કરી છે? એવું તમે કોઈ વાર વિચાર્યું પણ છે? આજે આ શ્રેણિકને કોણિકની સાથે એવું થયું. તમે જોતો હશો તમારી સાથે પણ ઘણીવાર તમે મસ્તીમાં કોઈકનું ડિસ્ક્લોઝ કરી દીધું હોય, મસ્તીમાં કંઈક કહી દીધું હોય અને સામેવાળાને એટલો ગુસ્સો આવે. એપ્રિલ ફૂલ શું દિવસો બનાવે છે આપણે? એપ્રિલ ફૂલથી. એટલે શું ઓફિશિયલી તમે બધાની ઉપર શું કરો? બધાને ફૂલ બનાવો અને બધાના ઉપર હસો. અને જ્યારે તમે આવી રીતના કોઈના પર હસતા હો છો, સામેવાળી વ્યક્તિને ઘણીવાર એટલું હર્ટ થતું હોય, તમે બધાએ અનુભવ કર્યો હશે. તમારે એને મનાવવા પણ જવું પડે કે ભાઈ સોરી, મારાથી મિસ્ટેક. અરે મારો તો કોઈ ઇન્ટેન્શન જ ન હતો, મારે તને કંઈ ઇન્સલ્ટ નહોતું કરવું, મને તને બધાની વચ્ચે પાડવું નહોતું. આ તો શું, એ બહાને બધા હસે ને. શું બોલો તમે? બધાને ખાલી મજા આવે ને, બધા એ બહાને ખાલી હસે ને, એટલે મેં ખાલી, બાકી મને તને કાંઈ ઇન્સલ્ટ. પરંતુ જ્યારે એના પર હસ્યા, એને તો વેર બાંધી લીધો તમારી સાથે. એટલે હવે આવતા ભાવમાં થશે શું થશે? એટલે જ્યારે તમને કોઈનું સિક્રેટ ઓપન કરવાનું મન થાય, કોઈકનું એવું ગુફઅપ તમને બધાની સાથે શેર કરવાનું મન થાય ને, ક્યાંક ભવિષ્યમાં તમે પણ શ્રેણિક અને કોનિક ન બની જાઓ ને, એનું શું કરવાનું છે? એટલે આજના દિવસે એક આલોચના કરાવી છે. શેની આલોચના કરાવી છે? શેની આલોચના? કે આજ સુધી તમે હૈસા હશો, બધા હૈસા હશો. ક્યાંક ને ક્યાંક કોઈકની નિંદાના કારણે હૈસા હશો, ક્યાંક ને ક્યાંક કોઈકના રહસ્યના કારણે ઉગાશો, ક્યાંક ને કોઈકની પરિસ્થિતિને જોઈને હૈસા હશો. તમને નથી ખબર, જ્યારે તમે હસતા હો છો ને, તમારા અહંકારના કારણે, નિંદાની કારણે, કોઈ પણ વૃત્તિના કારણે હસો છો, તમે ભવિષ્યમાં તમે એને ડાઉન કરો છો. આ તો સાવ આવે છે, એને તો કંઈ આવડતું જ નથી. તમે નીચ ગોત્ર કર્મનો બંધ કરો છો. શું કરો છો? જ્યારે તમે કોઈના પર હસો છો, તમે નીચ ગોત્ર કર્મનો બંધ કરો છો. અને ભવિષ્યમાં કદાચ તમે ધર્મ ધ્યાન કરો છો, બધું જ કરો છો, એટલે ભવિષ્યમાં કદાચ તમે દેવ પણ બની જાઓ ને, તો તમારે આભિયોગિક દેવો બનવું પડશે. શું બનવું પડશે? આજનું હાસ્ય આવતીકાલે તમને નોકર દેવો પણ બનાવી શકે છે. કેમ? તો કે તમે જ્યારે હસો છો, તમે નીચ ગોત્ર કર્મનો બંધ કરો છો. અને જ્યારે તમે કોઈના પર હસો છો, એટલે તમે એની ક્ષમતાને ડાઉટ કરો છો, તમે એની ક્ષમતાને ડાઉન કરો છો. તમે જો 10ની સામે હસશો ને, એટલે હવે નેક્સ્ટ ટાઈમ શું કહેશો? હું છે ને હવે બોલવાની જ નથી, હું હવે કોઈ વાર બોલો. તમને અત્યારના કોઈ કહે કે 2 મિનિટ આવીને બોલો, તો તમને શું થાય ખબર છે? અંદર ના, પછી હું બોલીશ તો બધા મારી પાસે હસશે, તો શું હોય? મારી નિંદા કરશે નહીં, બધા મારી પર હસશે, તો મને આટલું પણ ના આવડ્યું તો શું થયું? એટલે તમને કોઈની કેપેસિટીને ડાઉન કરો છો, તમે કોઈની ક્ષમતાને ડાઉન કરો છો, તમે પણ વીર્યંતરાય કર્મનો બંધ કરો છો. આજનું હાસ્ય તમને ભવિષ્યમાં તમારી પોતાની ક્ષમતાને શું કરે છે? ડાઉન કરે છે. કોઈ વાર આવો વિચાર કર્યો છે? એટલે આજે 1 મિનિટ માટે બધા ખાલી આઈસ ક્લોઝ કરીને ક્યાંક ને ક્યાંક જેના ઉપર જ્યારે પણ તમે હસ્યા હશો, કોઈની નિંદા નહીં કરીને, કોઈનું રહસ્ય ઉદ્ઘાટિત કરીને, કોઈને પડતા જોઈને, કોઈના ગુફઅપ્સને જોઈને, કોઈનું કદરૂપ જોઈને, કોઈની અજ્ઞાન દશાને જોઈને, કોઈની નિર્બલતાને જોઈને ક્યારે પણ હે પ્રભુ મારામાં, હે ગુરુદેવ આપની સાક્ષીએ, મારા આત્માની સાક્ષીએ, હાસ્યના કારણે મેં જે કાંઈ પણ કર્મો બંધ કર્યા છે, એ તમામે તમામ
કર્મોથી હું મારા આત્માને મુક્ત કરું છું. એ તમામ સંસ્કારો મારા આત્માથી, હાસ્યના સંસ્કાર મારા આત્માથી હું વોસરાવું છું. અપ્પાણમ વોસરામી. આજથી વોસરાવી દીધું છે, પણ હવેથી શું થવું છે? મારે હાસ્યમાં પણ એલર્ટ રહેવું છે. કોઈના પર હસવું એટલે કોઈ કીડીને મારી દેવું એટલું જ પાપ. મારે દુઃખી નથી રહેવાનું, મારે સ્માઇલિંગ નથી કરવાનું, એનો મિનિંગ એમ નથી. પરંતુ મારે કોઈની, તમે હસો પોતા પર હસો કે બીજા પર જ હસવાના છો. એટલે કોઈની પરિસ્થિતિને જોઈને આજથી મારે હસવું નથી. ઓકે. અને આને શું કહેવાય છે? આ પણ એક પ્રકારની આઈમ્બેલ છે. શું છે? શેની આઈમ્બેલ છે? તો કે હસવામાં જેટલો રસ છે ને, જોક બોલે, જો જોકમાં હંમેશા છે ને બીજાની નિંદા જ થતી હોય. જોકમાં કોઈનું સારું બોલાતું હોય કે ખરાબ બોલાતું? તો જેને પણ જોક બોલવા ગમતા હોય કે જોક સાંભળવા ગમતા હોય, શું કરવાનું છે? મારે મારી અંદર નિંદાની વૃત્તિને આજથી વોસરાવી દેવું છે. અને આવી આઈમ્બેલ મારે નિત્ય તપસ્વી બનવા માટે આવી આઈમ્બેલ કરી શકો કે નહીં? કે આજના દિવસે મારે કોઈના પર હસવું નથી, કોઈની નિંદા કરવી નથી. ઓકે. એ જ ભાવ આજના દિવસે